So now let us look at activity 2. તમારા શિક્ષક પાસેથી વારાફરતી જાઓ અને તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો અને તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રને ઓળખાવી દો. એક્ઝામ્પલ, આમિર પ્લેડ ક્રિકેટ. આમિર ક્રિકેટ રમતો હતો. જયા સેંગ એ સોંગ. જયા ગીત ગાતી હતી. તો પ્લે પ્લેડ પ્લેડ, સિંગ સેંગ સેંગ, સિંગ સેંગ સંગ. આમિર આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો. જયા આઈ સેંગ એ સોંગ. મેં ગીતો ગાયા. હવે ટીચર પાસે જઈને આપણે અલગ અલગ એક્ટિવિટી આવી રીતે ક્રિયા ઓળખાવવાની છે. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, આમિર પ્લેડ ક્રિકેટ, જયા સેંગ એ સોંગ. તમારા શિક્ષક પાસે વારાફરતી જાઓ અને તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. તો તમારા ટીચર માનો કે તમને એક ચિઠ્ઠીમાં ક્રિયા આપે કે રીડ, તો આઈ રેડ બુક. કટ, આઈ કટ પોટેટો. બટેટા કાપ્યા. રાઇટ, આઈ રોટ એ બુક. આઈ રાઇટ એ બુક. એવા જેટલા પણ ક્રિયાપદો હોય એની એક્ટ કરો. તમારી એક્શન કરવાની છે. એને એક્શન વર્ડ્સ કહેવાય. એક્શન વર્ડ્સ એટલે ક્રિયાપદો. જમ્પ, સ્પીક, રાઇટ, રીડ, લિસન, આન્સર, રિપ્લાય. આવા ઘણા બધા એક્શનો તમે કરી શકો. પણ એ એક્શનો કરવામાં ડમશરારે ગેમની જેમ તમારે હોશિયાર બનવું પડે.